ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. આ ચેપ્ટરમાં આપણા બધા ટોપિક પતી ગયા છે. 3 સ્વાધ્યાય પણ પૂરા. સ્વાધ્યાય 2.1, 2.2 અને 2.3. હવે બસ ખાલી બાકી છે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય. અને પ્રકીર્ણનો મતલબ શું છે કે હવે બધા દાખલા મિક્સ આવશે. કેટલાક દાખલા સંબંધના આવશે, કેટલાક દાખલા વિધેયના આવશે અને કેટલાક દાખલામાં જરાક ઊંચું લેવલ આવી શકે કે જેમાં થિંકિંગ વધારે માંગે, મહેનત વધારે માંગે તેવા પણ દાખલા આવી શકે છે. બરાબર? તો ચાલો. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે તમારી સ્કૂલની પરીક્ષામાં પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા મોસ્ટ આઈએમપી સમજવાના. મોટે ભાગે પ્રકીર્ણના દાખલા વધારે પૂછાતા હોય છે પરીક્ષામાં. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. તો પ્રકીર્ણ ઉદાહરણમાં આવ્યા છે આપણે ઉદાહરણ 18. વાસ્તવિક સંખ્યાનો ગણ r પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f ફ્રોમ r ટુ r f of x બરાબર x વત્તા 10. તો વિધેય f નો આલેખ દોરો. આલેખ દોરવા કીધો છે, દોરી દઈએ. ચાલો. હવે બીજી એક વસ્તુ તમને ખાસ, કેમ કે મોટે ભાગે તમારી સ્કૂલની પરીક્ષામાં આલેખ દોરવાના પ્રશ્ન નથી પૂછાતા, આવી તમને કહી રાખું. એટલે આલેખવાળા ટોપિક અગત્યના નથી. ચાલો સૌથી પહેલા લખી નાખો તમને જે આપેલું છે તે વિધેય. વિધેય f ફ્રોમ શું આપેલું છે? r ટુ r અને f of x બરાબર x વત્તા 10. આલેખ દોરવા માટે આપણને 4-5 બિંદુ જોઈએ. સૌથી પહેલા આ વિધેય કયું વિધેય છે? આ કયા પ્રકારનું વિધેય છે? તદેવ વિધેય, અચર વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, કયું વિધેય? બહુપદી વિધેય. x વત્તા 10 એટલે બહુપદી. બરાબર? હવે આ બહુપદીનો પ્રકાર કેવો? કઈ બહુપદી છે આ? સુરેખ બહુપદી, કેમ કે x ની એક ઘાત છે. અને સુરેખ બહુપદીનો આલેખ તો ભાઈ 10મા ધોરણમાંથી તમને ખબર હતી. કેવો આવે? સીધી રેખા. હે ભાઈ, દ્વિઘાતનો આલેખ પરવલય આવે, સુરેખનો આલેખ સીધી રેખા. અને સીધી રેખા દોરવા માટે આપણને કેટલા બિંદુ જોઈએ? 2 બિંદુ. ઓછામાં ઓછા 2 બિંદુથી આલેખ દોરાઈ જાય. બરાબર? ચાલો, તો પહેલા આપણે આમાં x બરાબર 0 લઈએ તો f of 0 કેટલા થશે? 0 વત્તા 10 એટલે 10. હવે આમાં x બરાબર કેટલા લેહો? હવે માની લો કે આમાં તમે 10 લીધા, તો 10 વત્તા 10 એટલે 20. હજી એક બિંદુ લઈ લઈએ, -10 લઈ લઈએ. તો -10 વત્તા 10 કેટલા થશે? 0. હવે જો મેં બિંદુ એવી રીતના લીધા કે જેથી સ્કેલ માપ મસ્ત સેટ થઈ જાય. અહીંયા સ્કેલ માપ ડાયરેક્ટ 10-10 નું લેવો અથવા 5-5 નું લેવો. બરાબર છે? આ x અક્ષ y અક્ષ અહીંયા દોરેલી જ છે. આ છે 0. હવે x અક્ષ પર 0, 10 ને -10 ડાયરેક્ટ 10 નું સ્કેલ માપ જ લઈ લઉં. એટલે આટલું માપ 10 છે. તો એક્ઝેક્ટ એટલા જ ગેપ પર અહીંયા -10. y અક્ષ પર બી એ જ રીતે અહીંયા 10, અહીંયા 20 ને નીચે અહીંયા -10. ચાલો હવે બિંદુને દર્શાવી દો. પહેલું બિંદુ 0 એ 10, 0 એ 10 એટલે આ બિંદુ, 10 એ 20 એટલે આ બિંદુ થયું, -10 એ 0 એટલે આ જ બિંદુ પોતે. x યામ -10 ને y યામ 0. અને આ 3 બિંદુમાંથી જોવો પસાર થઈ જશે ને રેખા. તો આ રેખા પસાર થઈ ગઈ છે. જેટલું તમે બિંદુ વ્યવસ્થિત મૂકશો એટલા આ 3 બિંદુ એકદમ લાઈનમાં આવી જશે. નોટમાં દોરતી વખતે સહેલાઈથી દોરાય, બોર્ડ પર દોરતી વખતે જરાક મારું તો ઉપર નીચે થાય. બરાબર? તો આ દોરાઈ ગયો છે આલેખ. અને લખી દો ભાઈ અહીંયા કે આ કયા વિધેયનો આલેખ છે? f of x બરાબર x વત્તા 10 નો. પૈતું આલેખ દોરવું બહુ સહેલું કામ છે, પણ પૂછાતું નથી. પણ પૂછાઈ જાય તો બેઠા માર્ક આવી જ જાય. આલેખમાં હોય હું 4-5 બિંદુ હોતો, દર્શાવો ને દોરી દેવ વક્ર. બરાબર? એના પછી ઉદાહરણ 19. ચાલો, મસ્ત મજાનું ઉદાહરણ આવી ગયું છે. આ ઉદાહરણમાં સમજ શક્તિ, વિચાર શક્તિ માંગશે. ઓકે, બરાબર ધ્યાનથી પેલા રકમ સમજી લેજો. જો r એ q થી q પરનો સંબંધ છે, જે કેવી રીતના વ્યાખ્યાયિત છે? r બરાબર ઓર્ડર પેર ab, જ્યાં a, b belongs to q અને a b belongs to z. તો બતાવો કે આ 3 વસ્તુ તમારે સાબિત કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા તમને સંબંધ વિશે બધું યાદ તો છે ને? એક વખત સંબંધને યાદ કરી લઈએ કે સંબંધની વ્યાખ્યા તો કે ભાઈ 2 અરિક્ત ઘન a અને b નો ક્રોસ ગુણાકાર a ક્રોસ b. a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એ a થી b પરનો સંબંધ કહેવાય.
સંબંધની અંદર જે બી ઘટક હોય તે ક્રમયુક્ત જોડ હોય છે. તો અહીંયા જુઓ સંબંધ આરમાં ક્રમયુક્ત જોડ છે a કોમા બી. આ ક્રમયુક્ત જોડના ઘટકો શામાંથી આવી રહ્યા છે? ક્યુ માંથી, કેમ કે સંબંધ ક્યુ થી ક્યુ પર છે. ક્યુ થી ક્યુ પરના સંબંધને ટૂંકમાં ક્યુ પરનો સંબંધ બી લખી શકાય. ક્યુ એટલે કયો ગણ? સમય સંખ્યાનો ગણ. એટલે કે તમારે અહીંયા a અને b ની જગ્યા પર કઈ સંખ્યા લેવાની? સમય સંખ્યા. પરંતુ કેવી બે સમય સંખ્યા વચ્ચે સંબંધ બનશે? કેવી બે સમય સંખ્યા કે જેમાં આ શરતનું પાલન થાય કે a અને b ની બાદબાકી બિલોંગ્સ ટુ z. z એટલે પૂર્ણાંક. a અને b ની બાદબાકી પૂર્ણાંક હોય એવી બે સમય સંખ્યા વચ્ચે સંબંધ બનશે જે બે સમય સંખ્યાની બાદબાકી પૂર્ણાંક હોય. ફોર એક્ઝામ્પલ, હું એક સમય સંખ્યા લખું છું 7/3 અને બીજી સમય સંખ્યા લખું છું 4/3. તો શું આ બેની વચ્ચે સંબંધ આર છે? હા કે ના? તો તમારે ખાલી એટલું જોવાનું, આ બેની બાદબાકી કેટલી થાય છે? 3/3 એટલે 1. અને જવાબ પૂર્ણાંક હોય તો સંબંધ છે ને પૂર્ણાંક? એનો મતલબ કે આ બેવની વચ્ચે સંબંધ આર છે. 7/3 અને 4/3 ની વચ્ચે સંબંધ આર છે. સમજ પડી? હવે તમે મને એ કહો કે શું આ ક્રમયુક્ત જોડ જે મેં લખી તે સંબંધ આરમાં છે? હા કે ના? પહેલી વસ્તુ આ બે સમય હોવા જોઈએ ને બીજું આ બેની બાદબાકી પૂર્ણાંક હોવી જોઈએ. આ બે વસ્તુ જોવાની. શું આ બે સમય છે? હા, દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે, દરેક પ્રાકૃતિક સમય છે, બરાબર ને? છેદમાં 1 લખાય એટલે સમય. હવે આ બેની બાદબાકી કેટલી થાય? 5 - 7 -2 અને -2 પૂર્ણાંકમાં આવે. હા, એટલે આ સંબંધ આરમાં છે. એના પછી વર્ગમૂળ 2, 5/2. શું આ સંબંધ આરમાં છે? નથી. બરાબર છે, કેમ કે વાત જ પતી ગઈ. આ બે અસમય અને અસમય સંખ્યા નથી લેવાની, સમય લેવાની છે. એટલે આ સંબંધ આરમાં નથી. સમજ પડી જાય ને? જે બે ઘટક છે તે ક્યુ માંથી હોવા જોઈએ સમય અને બાદબાકી હોવી જોઈએ પૂર્ણાંક. ચલો હવે સમજો. પહેલું શું કીધું છે? પ્રત્યેક a બિલોંગ્સ ટુ ક્યુ માટે a, a બિલોંગ્સ ટુ r. આ વસ્તુ સાબિત કરવાની છે. આનો મતલબ સમજજો કે પ્રત્યેક એટલે કે કોઈ બી તમે ક્યુ માંથી સંખ્યા લેવો, કોઈ બી સમય સંખ્યા લેવો, તો તે સમય સંખ્યાનો પોતાની સાથે સંબંધ આર છે. આવું તમારે સાબિત કરવાનું છે કે દરેક સમય સંખ્યા પોતાની સાથે સંબંધ આર ધરાવે છે. સમજ પડી વાતમાં? હવે કોઈ બી બે સંખ્યા વચ્ચે સંબંધ આર ક્યારે બનશે? કે જ્યારે આનું પાલન થાય કે તમે જે લીધું તે સમય હોવું જોઈએ અને એ બેવની બાદબાકી પૂર્ણાંક હોવી જોઈએ. તો આ a નો a સાથે સંબંધ આર ક્યારે બને? કે જ્યારે એ સમય હોય અને બીજું શું થવું જોઈએ? બાદબાકી પૂર્ણાંક. તો આ a ની a સાથે બાદબાકી કેટલી થાય? a ઓછા a કેટલા થાય? 0. અને શું 0 પૂર્ણાંક છે? હા. એનો મતલબ કે દરેક સમય સંખ્યાનો પોતાની સાથે સંબંધ છે. એટલે કે હું એક ઓર્ડર પેર લખું. આ શું થયું? એટલે હું એક ઓર્ડર પેર લખું 1,1. તો શું આ સંબંધ આરમાં છે? હા, કેમ કે આ બંને સમય છે ને આ બેની બાદબાકી 0 જે પૂર્ણાંક છે. સમજ પડતી છે વાતમાં? હું લખું અહીંયા 7/3, 7/3. તો શું આ સંબંધ આરમાં છે? દર વખતે આરમાં જવાનું જ. કેમ? કેમ કે બાદબાકી 0 થઈ જાય તે, હે ને? એટલે કે દરેક ઘટકનો પોતાની સાથે સંબંધ બનવાનો જ છે. કેમ કે દરેક ઘટકની પોતાની સાથેની બાદબાકી 0 થાય અને 0 એ પૂર્ણાંક છે. જો બાદબાકી પૂર્ણાંક હોય તો સંબંધ આર બનશે. હવે આ વસ્તુની સાબિતી કેવી રીતના લખવાની તે સમજો. સૌથી પહેલા અહીંયા જે આપેલું છે તેને લખી નાખીએ કે અહીં સંબંધ આર કોનાથી કોના પર છે? ક્યુ થી ક્યુ પર. એટલે શોર્ટમાં લખાય ક્યુ પર સંબંધ આર બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં એ અને બી બંને સમય છે. a, b બિલોંગ્સ ટુ ક્યુ અને આ બેવની બાદબાકી a - b એ પૂર્ણાંક છે, બિલોંગ્સ ટુ ઝેડ. હવે તમારે બતાવવાનું છે નંબર 1 માં કે દરેક ઘટક, દરેક સમય સંખ્યા પોતાની સાથે સંબંધ આર ધરાવે છે. તો એના માટે લખીશું આપણે કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ ક્યુ માટે હવે a નો a સાથે સંબંધ ક્યારે બને? કે જ્યારે આ શરતનું પાલન થાય. જે બે ઘટકની બાદબાકી પૂર્ણાંક હોય તેની વચ્ચે સંબંધ બને. તો a ની a સાથે બાદબાકી કેટલી થતી હતી? 0. અને 0 એ પૂર્ણાંક છે, બિલોંગ્સ ટુ z. જો a - a પૂર્ણાંક હોય તો એનો મતલબ a અને a વચ્ચે સંબંધ બનશે. a, a બિલોંગ્સ ટુ r. સાબિત થઈ ગયું. આ વસ્તુ લાવવાની હતી, આપણે લાવી દીધી. પૈતું. સમજ પડી? પહેલું પૈતું. હવે બીજું. કોઈના પહેલામાં કઈ તકલીફ? સેકન્ડ ને સમજો.
સેકન્ડ તમને એવું કહેવા માંગે છે કે જો A, B બિલોંગ્સ ટુ R હોય તો B, A બિલોંગ્સ ટુ R થશે. A, B R માં હોય તો B, A R માં હશે જ. આ વસ્તુ સાબિત કરવાની છે, હે ને? એનો મતલબ કે R ની અંદર જેટલા બી ઘટક છે, જેટલી પણ ક્રમયુક્ત જોડ છે, એની રિવર્સ એના ઘટકોને આગળ પાછળ કરવાથી જે ક્રમયુક્ત જોડ બની તે પણ R માં છે જ. R માં છે જ. તો જુઓ અહીંયા ઉપર એક્ઝામ્પલ આપણે લખેલું છે. આ ક્રમયુક્ત જોડ R માં છે ને, કેમ કે આ બાદબાકી 1 થયેલી, બાદબાકી પૂર્ણાંક થાય તો R માં છે. તો આને હું રિવર્સ કરી દેમ, 4/3, 7/3. તો શું R માં હશે? આ બેની બાદબાકી કેટલી થાય? 4 માંથી 7 જાય તો -3 ને છેદમાં 3 એટલે -1, જે પૂર્ણાંક છે. એટલે આ બિલોંગ્સ ટુ R થશે. સમજ પડી વાતમાં? મતલબ શું થયો ખબર આમાં? કે તમે પહેલા સીધું લીધું પછી ઊંધું કર્યું. ઊંધું કરવાથી બાદબાકીમાં ફરક શું પડે? ઊંધું કરવાથી બાદબાકીમાં ફરક શું પડે? બોલો. ચિહ્નનો ફરક પડે. પહેલા +1 આવ્યું તો હવે -1 આવ્યું. હવે જો +1 કેવું કે -1, બેવ પૂર્ણાંકમાં આવવાનું જ. પહેલા બાદબાકી 5 આવતી હોય તો હવે -5 આવશે. બેવ જ પૂર્ણાંક થયા ને. સમજ પડી? એટલે અહીંયા સાબિત થઈ ગયું છે કે AB જો R માં હોય તો એનું રિવર્સ R માં હશે, કેમ કે ફરક શું પડવાનો? આ બેની બાદબાકી પૂર્ણાંક છે તો એની ઊંધી બાદબાકી એનો વિરોધી પૂર્ણાંક. ચિહ્નનો ફરક એનો વિરોધી પૂર્ણાંક. ચાલો, એટલે આ વસ્તુને માની લેવાની છે. હે, આ તો છે જ, એમ માની લેજો કે ધારો કે આ ઓર્ડર પેર AB R માં છે જ. જો AB R માં છે તો કેમ છે? એનું કારણ શું? જો AB R માં હોય તો એનો મતલબ આ શરતનું પાલન થતું હશે. કઈ શરત? આ બેની બાદબાકી પૂર્ણાંક હશે જ. જે R માં હોય તેની બાદબાકી પૂર્ણાંક થતી જ હોય. હવે તમારે બતાવવાનું છે કે BA R માં છે. કોણ? BA. BA ને R માં બતાવવા માટે તમારે આ બેની બાદબાકી પૂર્ણાંક બતાવવી પડે કે B અને A ની બાદબાકી પૂર્ણાંક છે. આ વસ્તુ લઈ આવો એટલે એના પરથી આને લખાશે. ચાલો, તમારી પાસે છે A - B બિલોંગ્સ ટુ Z. તમારે લાવવાનું છે B - A બિલોંગ્સ ટુ Z. કેવી રીતના લાવવો? આ A - B ને B - A કેવી રીતના બનાવવો? કે આવું લાવવો તો B, A R માં લખાય. A - B બિલોંગ્સ ટુ Z હોય તો A, B R માં કહેવાય. તો B, A ને R માં બતાવવું હોય તો B - A બિલોંગ્સ ટુ Z લાવવાનું. તો B - A બિલોંગ્સ ટુ Z આ વસ્તુ કેવી રીતના લાવવું? અહીંયા મેં એવું તો શું કરું કે B - A બિલોંગ્સ ટુ Z આવી જાય. લોજિકલ સ્ટેપ છે. લોજિક હમણાં મેં તમને સમજાવ્યું એ જ લોજિક છે. A - B શું છે? પૂર્ણાંક. દરેક પૂર્ણાંકની વિરોધી સંખ્યા શું થાય? પૂર્ણાંક જ થાય. એક પૂર્ણાંક લીધો 5 તો 5 ની વિરોધી -5 થયો ને પૂર્ણાંક. એક પૂર્ણાંક લેમ -10 તો એનો વિરોધી +10 થયો ને પૂર્ણાંક. દરેક પૂર્ણાંક સંખ્યાની વિરોધી પણ પૂર્ણાંક જ થાય. તો એનો મતલબ જો A - B પૂર્ણાંક હોય તો A - B ની વિરોધી પણ પૂર્ણાંક થાય. અને A - B ની વિરોધી એટલે -A - B બિલોંગ્સ ટુ Z. સમજ પડી? આ સ્ટેપનો મતલબ એવો છે કે A - B પૂર્ણાંક છે માટે A - B નો વિરોધી પણ પૂર્ણાંક છે. ઘણા બાળકો પાછું શું સમજે ખબર? કે આ શું કર્યું સરે? અહીંયા માઇનસ લખી દીધું તો માઇનસ કેવી રીતના આવ્યું? ઓ, બે બાજુ -1 વડે ગુની નાખ્યું તો સર અહીંયા -Z નહીં લખ્યું તમે? આવું બધું નહીં વિચારતા. થિંકિંગ છે, આખી લોજિકલ સ્ટેપ છે. A - B પૂર્ણાંક છે તો A - B ની વિરોધી -A - B પણ પૂર્ણાંક છે. ઓકે, અહીંયા 10મું ધોરણ નથી કે બે બાજુ -1 વડે ગુની નાખ્યું એટલે સ્ટેપ બની ગયું. ચાલો, હવે આ માઇનસ ને અંદર મોકલી દો તો આ A - B નું થઈ જશે B - A. ચિહ્ન બદલાઈ જાય ને. લાવી દીધું આપણે B - A બિલોંગ્સ ટુ Z લાવી દીધું. જો B અને A ની બાદબાકી પૂર્ણાંક છે તો આ બંને ઘટક વડે બનતી ક્રમયુક્ત જોડ B, A R માં છે. સાબિત થઈ ગયું. AB R માં હોય તો BA R માં છે તેવું સાબિત થઈ ગયું. કોઈને કઈ તકલીફ આ પીળા કલરની સાબિતીમાં? પડી જાય સમજ? એક પ્રકારનું પાટિયું બેહારવા બરાબર છે. પાટિયું બેહારવાનું છે BA અને R માં બતાવવા. ચાલો, એના પછી નંબર 3. નંબર 3 ને હવે સમજો, છેલ્લું જ છે હવે. જો A, B બિલોંગ્સ ટુ R ને B, C બિલોંગ્સ ટુ R તો A, C R માં હશે જ. આ બે R માં હોય તો પેલું R માં હશે જ. હવે આ બેવને જરાક એકવાર હરખી રીતના જોઈ લેજો
એ કોમા બી અને બી કોમા સી આ બેઉમાં સરખું શું છે ખબર? આ બી. એનો મતલબ કે પહેલી જ્યાં પૂરી થઈ બીજી ત્યાંથી ચાલુ કરો. પહેલી ક્રમયુક્ત જોડ જ્યાં પૂરી થઈ બીજીને ત્યાંથી જ ચાલુ કરો. તો હું એ ક્રમયુક્ત જોડ લખું છું. 10/3 ને 7/3. શું આરમાં છે? કેવી રીતના? કેમ કે આ બેની બાદબાકી પૂર્ણાંક છે. 10 માંથી 7 જાય તો 3. 3/3 એટલે 1 એટલે આરમાં છે. હવે મેં બીજી જે બી લખાતે મારે એને 7/3 થી જ ચાલુ કરવી પડે. સમજ પડી વાતમાં? તો 7/3 13/3 લઈ લઈએ. 4/3 બી ચાલી જતે. કઈ નહીં, આ લઈ લે ને. તો 7/3 કોમા 13/3 શું આરમાં છે? આ બેની બાદબાકી કરો. 7 - 13 -6/3 એટલે -2. -2 પૂર્ણાંક એટલે આરમાં છે. હવે જુઓ, પહેલી પૂરી થઈ 7/3 પર, બીજી ચાલુ થઈ 7/3. તો બેઉ 7/3 ને કરી નાખો ને આ જે વૈધા તેની ક્રમયુક્ત જોડ બનાવો. તો 10/3 કોમા 13/3 શું આરમાં છે? કેમ કે બાદબાકી થઈ -1. એટલે કે જો આ બે આરમાં હોય તો આરમાં હશે જ, એની ગેરંટી આપો. હું ગેરંટી આપું? તો પહેલા આ બે માની તો લેવો. આમાં કેવું ધારી લીધું એ રીતના ધારી લઉં. ધારો કે એ બી કાં છે? આરમાં. બીસી કાં છે? આરમાં. ઓકે, ક્લિયર? માની લીધું કે આ બે આરમાં છે. જો આ બે આરમાં હોય તેનો મતલબ 100% આ શરતનું પાલન થતું હશે. કઈ શરત? બાદબાકી પૂર્ણાંક. આ બેઉની બાદબાકી પૂર્ણાંક છે. a - b belongs to z. જો આ ઓર્ડર પેર આરમાં છે તો લખાવો. શું થતું હશે? b - c belongs to z. હવે તમારે કોને આરમાં બતાવવાની છે? a, c ને. a, c ને આરમાં બતાવી હોય તો હું એવું તો હું લાવું હો તો તમે કહી શકો કે આરમાં છે. આ બેઉની બાદબાકી પૂર્ણાંક a - c belongs to z લાવો. જો આ બેની બાદબાકી પૂર્ણાંક હોય તો આ ક્રમયુક્ત જોડ આરમાં છે. ચાલો આ સ્ટેપ કેવી રીતના લાવવું? આના પરથી આ લાવવાનું છે. ચાલો વિચારો, જલ્દી વિચારો. લોજિકલ સ્ટેપ. શું લોજિક વાપરશો અહીંયા? જો અહીંયા વિચારવામાં મેઇન વસ્તુ એ છે કે તમારે a ને c સાથે જોડવો છે ને. આમાં a b સાથે જોડાયેલો છે, આમાં b c સાથે જોડાયેલો છે, પણ જોડવાનો છે a ને c સાથે. એટલે આ બેઉમાં કંઈક એવું વિચારો કે જેથી આ b નીકળી જાય. આ વચ્ચે જે b ભરાયેલો છે બેઉ માટે એને કરો. તો એવું તો શું લોજિક છે? b ને કોમન. આમાં કોમન નીકળવાની વાત આવે જ નહીં. હે, લોજિકલ સ્ટેપ વાપરવાનું છે. બંને બાજુ ગુનાઈ ની, ભગાઈ ની. કેમ કે આ બિલોંગ્સ ટુ છે, બરાબરની નિશાની નથી. બરાબરની નિશાની હોય તો બે બાજુ ગુનાઈ, ભગાઈ. અહીંયા લોજિક જ છે ટોટલી. કે બી ને કરીએ કેવી રીતના? તો જો હું તમને ચાલો એક હિન્ટ આપી દઉં. આ બેઉ પૂર્ણાંક છે. હવે બે પૂર્ણાંકનો ગુણાકાર શું થાય? કોઈ પૂર્ણાંક જ થાય. બે પૂર્ણાંકની બાદબાકી શું થાય? કોઈ પૂર્ણાંક જ થાય. બે પૂર્ણાંકનો સરવાળો બી કોઈ પૂર્ણાંક ને બે પૂર્ણાંકનો ભાગાકાર એ સમય થાય. તો બસ આ જ હિન્ટ છે. ચાલો વાપરો હિન્ટ. બે પૂર્ણાંકમાં કઈ પ્રક્રિયા કરીએ કે જેથી જવાબ પૂર્ણાંક આવે અને બીહો નીકળી જાય? હા, કયો પૂર્ણાંક તું ઉમેરશે? અરે સિમ્પલ. આ બે પૂર્ણાંક છે ને, તો આ બેવનો સરવાળો શું થાય? કોઈ પૂર્ણાંક જ થાય ને. પૂર્ણાંક વત્તા પૂર્ણાંક બરાબર પૂર્ણાંક. તો કરી દેવ ને આ બે પૂર્ણાંકનો સરવાળો ને. જેવો આ બે પૂર્ણાંકનો સરવાળો કરો એટલે બી કેન્સલ. આવી ગયા e અને c. સમજ પડી વાતમાં? એટલે અહીંયા લોજિકલ સ્ટેપ એવું છે કે આ બે પૂર્ણાંક છે, માટે આ બેનો સરવાળો a - b અને b - c નો સરવાળો બી પૂર્ણાંક છે, બિલોંગ્સ ટુ z. પછી અમુક જણ પાછો અહીંયા શું વિચારે ખબર? કે સર આ તમે આ બેવનો સરવાળો કર્યો તો અહીંયા z વત્તા z 2z લખો ની. એવું નહીં આવે ભાઈ. લોજિક છે ભાઈ. આ b કેન્સલ એટલે a - c બિલોંગ્સ ટુ z આવી ગયું. જો a અને c ની બાદબાકી z માં છે તો a, c આરમાં છે. દાખલો પૂરો. કોઈને કઈ તકલીફ? પહેલી સાબિતી બહુ સહેલી હતી. બીજી બી એમ તો સહેલી જ હતી. આ ત્રીજી બી સહેલી જ છે. હવે તમારા મગજ પર ડિપેન્ડ કરે તમે કેટલું સારી રીતે થિંકિંગ કર્યું. આ વસ્તુ સમજાવવાથી સમજ નહીં પડે.
મનોમંથનથી સમજ પડે એવા દાખલા હોય કેટલાક કે જેમાં તમારે શાંતિથી વિચારવું પડે. બરાબર? ઓકે કીર્તન, કીર્તન તું કેમ આટલો લેટ થઈ ગયો? કોને 10 વાગે કીધેલું? તો આ લોકો તો વહેલા આવી ગયા. મેસેજ આવેલો? હા, નહીં હતો? કઈ નહીં, ચાલો આવતા અઠવાડિયેથી આપણે ધ્યાન આપીશું કે આવી ભૂલો ના થાય. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 20 આઈએમપી છે આ, અને બહુ જ સહેલું છે. એફ બરાબર 1 1 2 3 0 -1 -1 -3, એટલે એફ ની અંદર 4 ક્રમયુક્ત જોડ છે. તે રીતે ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો એફ ઓફ એક્સ શોધો. એટલે એફ ઓફ એક્સ ની વ્યાખ્યા શોધો, એફ ઓફ એક્સ નું સૂત્ર શોધો. તમને એફ ઓફ એક્સ નું સૂત્ર શોધવા કીધું. એફ ઓફ એક્સ એ વિધેય છે. કેવું વિધેય છે? કેવું વિધેય છે? સુરેખ વિધેય એટલે બરાબર છે. સુરેખ વિધેય નો મતલબ સુરેખ બહુપદી. કેટલીક વખત છે ને દાખલામાં બહુપદી શબ્દ નહીં લખે, એમ લખી દે સુરેખ, એમ લખી દે દ્વિઘાત, ત્રિઘાત, પણ બહુપદી શબ્દ નહીં લખે. તો તમારે સમજી જવાનું કે બહુપદીની વાત ચાલે છે. સુરેખ વિધેયનો મતલબ સુરેખ બહુપદી. કોઈ દાખલામાં એમ લખેલું હોય દ્વિઘાત વિધેય, તો સમજી જજો દ્વિઘાત બહુપદી. બરાબર? તમારે અહીંયા સુરેખ બહુપદી શોધવાની છે. સુરેખ બહુપદી કેવી રીતના શોધશો? રકમમાં એફ બરાબર આપેલું છે 1 1 2 3 0 -1 -1 -3. અહીં એફ એ કેવું વિધેય છે? સુરેખ વિધેય છે. એટલે કે સુરેખ બહુપદી છે. તો આ સુરેખ બહુપદીને કેવી રીતના શોધશો? સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું આવે? જલ્દી બોલો. એટલે કે આ જે એફ ઓફ એક્સ છે તે છે ax પ્લસ બી. એફ ઓફ એક્સ ને ધારવું પડશે. ધારો કે એફ ઓફ એક્સ બરાબર ax પ્લસ બી. એક્સ એ વિધેયનો ચલ છે, પરંતુ એ અને બી શું છે? એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યા છે જેમાં એ શૂન્ય સિવાયની છે. એટલે તમને એફ ઓફ એક્સ શોધવા કીધું તો એનો મતલબ એ અને બી શોધી કાઢો, એટલે તમને એફ ઓફ એક્સ મળી ગયું. સમજ પડી? બહુપદીમાં એ અને બી ની કિંમત શોધો, અને આ એ અને બી ની કિંમત શોધવા તમને આપેલું છે. આનો ઉપયોગ કરો. એફ ની અંદર કેટલા ઘટક છે? ટોટલ 4. આ 4 માંથી કોઈ બી એક ઘટકની પહેલા મદદ લઈશ. કોઈ બી, તમને જે ઈચ્છા થાય તે. તો હું આની મદદ લેમ છું, કેમ કે આ સૌથી ઈઝી છે, કેમ કે આમાં 0 છે. 0 હોય તેની મદદ લેવાથી કામ વહેલું પતે. તો 0, -1 એ એફ માં છે. તો આ વસ્તુને સંકેતમાં શું લખાય? જો 0 -1 એફ માં હોય તો હું લખી શકું? બોલજો જલ્દી. એફ ઓફ 0 બરાબર -1. અને એફ ઓફ 0 એટલે કેટલા? એફ ઓફ 0 એટલે કેટલા? a કૌંસમાં x વત્તા b, અને x ની જગ્યાએ 0 મૂકવાનો. સમજ પડી? બરાબર -1. આ a ગુણ્યા 0 તો 0, એટલે b ની કિંમત -1 આવી ગઈ. એ અને બી શોધવાના હતા, બી શોધાઈ ગયો. હવે એ ને કેવી રીતના શોધીએ? ફરીથી આ જ વસ્તુ. હવે આની મદદ લેવાઈ ગઈ, તો હવે બાકીનામાં કોની મદદ લેહો? ચાલો આ ઈઝી પર હે 1 1. હવે 1 1 હામાં છે એફ માં. સંકેતમાં શું લખી શકાય? એફ ઓફ 1 બરાબર 1. એફ ઓફ 1 એટલે આ ax પ્લસ બી, પણ x ની જગ્યાએ 1. a ને 1 હાથે ગુણ્યા તો a, અને આ b ની કિંમત ઉપરથી આમાં મૂકી દો -1. તો a બરાબર કેટલા થશે? 2. a અને b આવી ગયા. આ બે ઘટક વાપર્યા. હવે આ ત્રીજો ઘટક ને ચોથો ઘટક ભલે એમ જ પડી રહ્યા. સમજી ગયા? તમે જો માની લો કે આ બેને વાપરતે, કે આ બેને વાપરતે, કોઈ બી બેને વાપરો, a અને b મળશે. પરંતુ શરૂઆત અહીંયાથી નહીં કરો. માની લો કે તમે આ બે ની મદદ લીધી, તો a અને b ડાયરેક્ટ નહીં મળે. તમને બે સમીકરણ મળે. લોપની રીતે ઉકેલવાથી a અને b મળે. યસ, તમે કોઈ બી ઘટકની મદદ લો, જવાબમાં a અને b ની કિંમત આ જ આવશે. લોપની રીત આવશે કે કોઈ બી વસ્તુ આવે, કોઈ બી સમીકરણ. ઘરેથી એકવાર ટ્રાય કરજો લખો ત્યારે, હે ને? ચાલો, માટે આપણે એફ ઓફ એક્સ શોધવાનું હતું, જેને આપણે ax પ્લસ બી ધારેલું. તેમાં a અને b ની કિંમત મૂકી દો. કેટલી હતી? એની કિંમત 2 હતી ને? 2x ને b કેટલા છે? -1. પતી ગયું. એફ ઓફ એક્સ શોધાઈ ગયો. મોસ્ટ આઈએમપી દાખલો. આવડી જશે? એકદમ સહેલો હતો. નેક્સ્ટ ઉદાહરણ 21. આ દાખલો બી આઈએમપી છે. 1 માર્કમાં પૂછી શકાય તેવો. જીરીક મસ્તો. એફ ઓફ એક્સ બરાબર x² + 3x + 5 છેદમાં x² - 5x + 4.
વિધેયનો પ્રદેશ શોધો. પ્રદેશ આવી ગયો, પ્રદેશ શોધવાનો દાખલો. પ્રદેશને વિસ્તાર આવે એટલે માથું ખજવાતા થઈ જાય બાળકો, પરંતુ અહીંયા માથું નથી ખજવાડવાનું, મગજ ચલાવવાનું છે. સૌથી પહેલા મને ઓળખીને કેવો કે આ વિધેય કયું છે. તમે જે 7 વિધેય યાદ રાખેલા તેમાંથી બરાબર બોલ્યા. કયું વિધેય? સમય વિધેય. કેમ કે અંશ અને છેદ બંનેમાં શું છે ધ્રુવાંશ? બહુપદી. બહુપદીના છેદમાં બહુપદી એટલે તે વિધેય કહેવાય સમય. અને સમય વિધેય જ્યારે ભણાવેલું ત્યારે પ્રદેશ વિશે શું સમજાવેલું? સમય વિધેયનો પ્રદેશ શું આવે? આખે આખો આર, પણ આર માંથી અમુક વસ્તુ નહીં આવે. યસ, જે છેદ 0 બનાવે તેને આર માંથી કરી નાખો. યાદ આવ્યો? એટલે સમય વિધેય આવે એટલે છેદને 0 બનાવતી કિંમતો પ્રદેશમાં નથી. છેદને 0 બનાવતી કિંમતો પ્રદેશમાં નથી. ચાલો અહીં એફ ઓફ એક્સ બરાબર તમને આપેલું છે એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 5 છેદમાં એક્સ સ્ક્વેર ઓછા 5x વત્તા 4. ચાલો હવે એક્સ ની કઈ કઈ કિંમત મને છેદ 0 થાય તે મને કેવો? એ કેવી રીતના હોધાય? ઓબ્ઝર્વેશન થી એમ તો ખબર પડી જાય કે એક્સ બરાબર 1 લેવાથી છેદ 0 થાય છે. જો પરંતુ મેથડ શું છે તો જો એક્સ ની કઈ કઈ કિંમત માટે છેદ 0 થાય તે હોધવું હોય તો છેદને 0 લઈને એક્સ શોધી કાઢો. સમજ પડી વાતમાં? છેદને 0 લઈને એક્સ શોધી કાઢો. એક્સ સ્ક્વેર ઓછા 5x વત્તા 4 બરાબર 0 લીધું. ચાલો દ્વિઘાત બહુપદી આવે એટલે અવયવ પાડવાના. 4 ના અવયવ સરવાળો 5, 4 એકા 4. બોલો અવયવ એક્સ ઓછા 4 ને એક્સ ઓછા 1. 0 સાથે બંનેને સરખાવીએ તો એક્સ બરાબર 4 અથવા એક્સ બરાબર 1. એટલે કે જો એક્સ બરાબર 4 લેહો તો છેદ 0 થાય ને 1 લેહો તો છેદ 0 થાય. તો છેદ પ્રદેશ આર માંથી આ બેવને કાઢો. માટે એફ નો પ્રદેશ છે આખે આખો આર, જેમાં બે વસ્તુ નથી. એક છે એકરો નથી ને ચોગરો. 1 અને 4 ને કાઢો. સમજ પડી વાતમાં? હવે આ 1 અને 4 ને મૂકો નહીં તો છેદ 0 થાય નહીં. ને બીજું જે મૂકવું હોય તો મૂકો. બીજું બધું કેમ મુકાય? કેમ કે બીજું કઈ બી મૂકવાથી છેદ 0 થવાનો નથી. સમજી ગયા? ઉદાહરણ 22 આલેખ દોરો. આલેખ દોરવાના દાખલા મોટે ભાગે આજ સુધી મેં કોઈ બી સ્કૂલના પેપરમાં જોયા નથી છેલ્લા 7-8 વર્ષોના ઇતિહાસમાં. બરાબર? પણ આલેખ દોરવું બહુ સહેલું બી છે. કેટલી કિંમતો હોય તે મૂકી દેવાની. ચાલો રકમમાં એફ ઓફ એક્સ જોઈ લઉં. 3 ટુકડા છે. એક્સ જો ઋણ હોય તો એફ ઓફ એક્સ છે 1 માઇનસ એક્સ. એક્સ જો 0 હોય તો 1. એક્સ જો ધન હોય 0 થી મોટો હોય તો એક્સ પ્લસ 1. બરાબર? હવે અહીંયા કિંમત નથી હોતો, ડાયરેક્ટ આલેખ દોરી દેમ. ડાયરેક્ટ જ આલેખ દોરું છું મનમાં કિંમત હોધીને. પરીક્ષામાં કિંમત હોધવાના માર્ક નથી. સીધું આલેખ જોવામાં આવે જો આલેખ દોરવાનો પૂછાય તો, જે પૂછાતું નથી. ચાલો ધ્યાન આપજો. એક્સ અક્ષ પર આપણે કેટલી કિંમતો દર્શાવી દઈએ? 0, 1, 2, 3, -1, -2, -3, 1, 2, 3, -1, -2 ને -3. ચાલો ધ્યાન આપતા રહેજો. તો હવે x બરાબર 0 માટે તો 1 એટલે 0 એ 1. આ 1 ને ઘાટું કરી દીધું. હવે પહેલા આના પર આવી જાવ તો 0 કરતા મોટો હોય તો x પ્લસ 1. ચાલો 0 કરતા મોટું એટલે x બરાબર 1 લેવો. 1 લેવાથી કેટલા આવ્યા? 2. 1 એ 2. 2 એ કેટલા? 2 ને 1 3. બસ બહુ થયું. ચાલો છોડો. ઓકે, એના પછી લેસ ધેન 0 માટે 1 માઇનસ એક્સ. તો -1 લઈ લઉં. -1 એ કેટલા થયા? x બરાબર -1 લેહો તો માઇનસ માઇનસ પ્લસ 1. 1 ને 1 2. -1 એ 2 આવ્યું. પછી અહીંયા લઈ લઉં -2 તો 1 વત્તા 2 3. -2 3 આવ્યું. બસ હવે આ બધા બિંદુને જોડી દો. તો આલેખ કેવો બનવાનો જુઓ? વી આકાર બનવાનો. તો આ દોરાઈ ગયો આલેખ. પટી ગયો દાખલો. તો આ છે એફ ઓફ એક્સ નો આલેખ. આ જે આલેખ છે ને તેમાં આ જે દોર્યું ને હર્યું તે એક્સ ની ધન કિંમત છે. એટલે આ બાજુનું તીર, આ બાજુનું કિરણ એ આને દર્શાવે છે. એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 ને. આ બાજુનો ભાગ એ એક્સ ની ઋણ કિંમતો માટે છે. એટલે આ બાજુનો ભાગ એફ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ દર્શાવે છે.
સમજ પડી? બેઠો આ આલેખ માનાંક વિધેયનો આલેખ જેવો બન્યો, અને તમને સાચી વાત કરું તો આ માનાંક વિધેય જ છે. રકમમાં જે આપેલું છે ને, બસ એને 3 ટુકડામાં આપેલું છે. આ જે વિધેય છે ને, આ માનાંક વિધેય જ થવાનું છે. ચાલો છોડો, ખ્યાલ આવી જશે. આલેખ દોરતા આવડી જાય સહેલું. લગભગ હવે ઉદાહરણ પતી ગયા. હવે પ્રક્રિયાના સ્વાધ્યાય આવ્યા. યસ, આજે ચેપ્ટર પટાવવાનું છે અડધો કલાકમાં. ચાલો જોજો. અલા રકમ તો અડધી જ આવી. આ કેમ આવું થાય છે આજકાલ? રકમ અડધી અડધી કેમ આવી જાય છે? ચોપડી ખોલવી પડવાની. ઇલેવન સાયન્સ મેથ્સ ચેપ્ટર 2 આન્સર હો ખોલી રાખ્યા છે જૂઠા. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 2 માં આખી રકમ આ રહી. ચાલી ભાઈ, આ ચાલ્યું કેમ નહીં? ઓકે, તો રકમમાં કીધું છે કે સંબંધ એફ એ કઈક આ રીતે વ્યાખ્યાયિત છે. સંબંધ જી પણ કઈક આ રીતે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે એફ એ વિધેય છે પણ જી એ વિધેય નથી. તમને એફ અને જી બે સંબંધ આપેલા છે. સાબિત કરવાનું છે કે પહેલો સંબંધ વિધેય છે, બીજો સંબંધ વિધેય નથી. ધ્યાનથી જોજો. એફ ઓફ એક્સ ને ધ્યાનથી જુઓ. એક્સ સ્ક્વેર ને 3x, જી ઓફ એક્સ ને બી જુઓ, એ જ છે. એક્સ સ્ક્વેર ને 3x. ફરક અહીંયા છે. આમાં એક્સ સ્ક્વેર ક્યારે? જ્યારે એક્સ એ 0 થી 3 માં હોય, ને આમાં 3x ક્યારે? કે જ્યારે એક્સ એ 3 થી 10 માં હોય. પણ આમાં જોજો ફરક શું છે. 0 થી 2 માટે એક્સ સ્ક્વેર, 2 થી 10 માટે 3x. ઉપર અને નીચે ફરક કંઈક આટલો છે. 0 થી 3, 3 થી 10, જ્યારે આમાં 0 થી 2, 2 થી 10. બોલો, આવું કરવાથી આ વિધેય છે પણ આ વિધેય નથી. તો જરા વાતને સમજો. એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે શું? કયું વિધેય? બહુપદી. એફ ઓફ એક્સ બરાબર 3x. 3x શું? બહુપદી. અને તમને ખબર છે કે બહુપદી એ વિધેય છે. સેમ આમાં બી એ જ થયું. એક્સ સ્ક્વેર અને 3x આ બે બહુપદી જ છે. હવે બેવમાં બહુપદી લખેલી છે પણ ઉપરવાળું વિધેય છે, નીચેવાળું વિધેય નથી. અને ઉપરવાળું વિધેય છે કેમ કે એને વિધેયની શરતનું પાલન કર્યું હશે, વિધેયની વ્યાખ્યાનું પાલન. પણ આ નીચેનામાં વિધેયની વ્યાખ્યાનો ભંગ થયો હશે. તો આ નીચેનામાં વિધેયની કઈ વ્યાખ્યાનો ભંગ થયો? બે વસ્તુ આવે. પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ. તો શું આના દરેક ઘટકમાં અનન્ય પ્રતિબિંબ મળશે? કે કોઈ એકાદ ઘટક એવો છે કે જે અનન્ય પ્રતિબિંબ નથી આપતો? આમાં જીમાં. તો જો વાતને સમજો. 0 થી 2 ની વચ્ચે કોઈ બી કિંમત તમે એક્સ સ્ક્વેરમાં મૂકો, તમને અનન્ય પ્રતિબિંબ મળશે. કેમ? એક્સ સ્ક્વેર બહુપદી છે. 2 થી 10 ની વચ્ચેની કોઈ બી કિંમત 3x માં મૂકો, તમને અનન્ય પ્રતિબિંબ મળશે. કેમ કે 2x એ બહુપદી છે, સોરી 3x એ બહુપદી છે. તો લોચો કા પર હે ખબર? આ બેવ બહુપદી એક હાથે મેદાનમાં ઉતરીને તે લોચો છે. કઈ કિંમત માટે ખબર? 2 માટે. આ બગરો બેવમાં મૂકવાનો. આ બગરો બેવમાં મૂકવાનો. હવે આમાં 2 મૂકીએ તો 2 નો વર્ગ 4, ને આમાં 2 મૂકીએ તો 3 દુ 6. એટલે 2 માટે પ્રતિબિંબ 4 પણ ને 6 પણ. એટલે બે વિધેય ભેગા થયા ને બેવે એકબીજાને મારી નાખ્યા, ને વિધેય વિધેય નહીં રહ્યો. ઉપર જોજે. હવે ઉપર 3 લેવાથી 3 નો વર્ગ 9, ને આમાં 3 લેવાથી 3 ટાલી 9. ઘાટ બેહી ગયો, પાટિયું બેહી ગયું. 3 લેવાથી 9 જ આવ્યું બેવમાં, એક જ પ્રતિબિંબ. જ્યારે આમાં 2 લેવાથી પ્રતિબિંબ બદલાયા. સમજ પડી? એટલે કે અમુક વાર તમને આવી રીતના વિધેયો જ આપી દે છે, પરંતુ જુદા જુદા વિધેયમાં સરખી કિંમત મૂકવાથી બી પ્રતિબિંબ બદલાઈ શકે. એના લીધે આખું ઓવરઓલ વિધેયની જગ્યાએ સંબંધ બની જાય. ચાલો, તો સૌ અહીં એફ ઓફ એક્સ બરાબર છે એક્સ સ્ક્વેર ના છેદમાં 3x
0 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 3, 3 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 10. અહીં 0 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 3 માટે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર એ શું છે? બહુપદી વિધેય છે અથવા બહુપદી છે. તેમજ 3 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 3 માટે એફ ઓફ એક્સ બરાબર 3x પણ શું છે? બહુપદી છે. અને આ બે બહુપદીમાં તગડો મૂકીને હવે ચેક કરવાનું છે. આ બેમાં 3 મૂકી દો તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માટે એફ ઓફ 3 બરાબર 3 નો વર્ગ જે થાય 9 ને એફ ઓફ એક્સ બરાબર 3x માટે એફ ઓફ 3 બરાબર 3 ટાલી 9 જે સમાન છે. માટે ઘટક 3 ને અનન્ય પ્રતિબિંબ છે અને અનન્ય પ્રતિબિંબ કયું છે? 9. માટે એફ એ વિધેય છે તેમ સાબિત થાય છે. હવે સાબિત કરવાનું છે જી એ વિધેય નથી. આજ બધું લખવાનું છે. હવે જી ઓફ એક્સ બરાબર છે એક્સ સ્ક્વેર ને આ 3x. 0 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 2, 2 લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ 10. તો અહીં આજ બેઠું આવું છે. આજ બેઠું સમજી ગયા? બસ ફરક શું પડે? અહીંયા 3 ની જગ્યાએ કેટલા આવી જાય? 2 જગ્યાએ 2. કે 0 થી 2 માં બહુપદી, 2 થી 10 માં બહુપદી. પરંતુ એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માટે એફ ઓફ 2 કેટલા થાય? 2 નો વર્ગ 4 થાય. ને એફ ઓફ એક્સ બરાબર 3x માટે એફ ઓફ 2 કેટલા થાય? 3 કૌંસમાં 2 એટલે 6 થાય. જે અલગ છે માટે ઘટક 2 ને અહીંયા ઘટક 2 ને કેટલા પ્રતિબિંબ છે? 2 જુદા જુદા પ્રતિબિંબ 4 અને 6 છે. માટે જી એ વિધેય નથી. જી એ શું નથી? વિધેય નથી. અહીંયા બધે જી કરવું પડે. આ કોપી મારવામાં કઈ ફાયદો નહીં છે. ટાઈમ તો બગાડ્યો જ. ચાલો પૈટું હજી 2 જગ્યાએ રહી ગયું. સમજ પડી ગઈ દાખલામાં? સિમ્પલ. નેક્સ્ટ પ્રશ્ન 2. હા તો એફ ઓફ એક્સ એ વિધેય નહીં હતા. જો અહીંયા 2x હતા તો ચાલજો ધ્રુવાંશુ એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે જો ને હોધવા શું કીધું આ લોકોએ? આને હોધવા કીધું છે એફ ઓફ 1.1 માઇનસ એફ ઓફ 1 છેદમાં 1.1 માઇનસ 1. એફ ઓફ 1.1 નો મતલબ કેટલા? એફ ઓફ એક્સ એટલે એક્સ સ્ક્વેર તો એફ ઓફ 1.1 એટલે 1.1 નો સ્ક્વેર. એફ ઓફ 1 એક્સ સ્ક્વેરમાં 1 મૂકો 1 નો સ્ક્વેર છેદમાં કઈ નહીં થાય? છેદ બેઠું 1.1 માઇનસ 1 1.1 નો વર્ગ 11 નો વર્ગ 121 એટલે 1.21 1 નો વર્ગ 1. આ નીચે બાદબાકી કેટલી થાય? 1.1 માઇનસ 1 ને ઉપર બાદબાકી થાય 0.21. આ 0.1 ને 0.10 લખાય, ખોટું નથી. ઉપર નીચે 100 વડે ગુણી કરો એટલે આ પોઈન્ટ નીકળી જાય. અથવા 21 ના છેદમાં 100, 10 ના છેદમાં 100, 100 કેન્સલ. 21 ના છેદમાં 10 એટલે 2.1 જવાબ. પટી ગયો દાખલો. સમજ પડી? પ્રશ્ન 2 નો જવાબ 2.1. આવ્યું. મને એમ કે આવતું કેમ નથી? પહેલા બધું કારું કારું હતું. બસ ધીમે ધીમે. નહીં આવશે કે નહીં? પ્રકીર્ણ આવી ગયો.
2.1. વાહ ધ્રુવાંશ, આવી ગયો. ચાલો એના પછી આને જ વ્યવસ્થિત લખજો તમારી નોટમાં, આરું એમ એકની નીચે એક. નેક્સ્ટ પ્રશ્ન 3. આ વિધેયનો પ્રદેશ શોધો. હવે આ પ્રદેશ મારે શોધાય, સારું લાગે હું શોધું તો તમને. બેઠો ઉદાહરણનો દાખલો, છેદ 0 થાય તેવી કિંમતોને આર માંથી કાઢી નાખજો. તો આના અવયવ શું પડે? 6 દુ 12, 6 ને 2 8, x ઓછા 6 x ઓછા 2 એટલે બગડો ને છગડો કરો. આ જવાબ. ચાલો એના પછી પ્રદેશ અને વિસ્તાર શોધો. રકમમાં તમને વિધેય આપેલું છે f of x બરાબર વર્ગમૂળમાં x ઓછા 1. અહીં f of x બરાબર વર્ગમૂળમાં x ઓછા 1. કેવી રીતના તમે આનો પ્રદેશ શોધશો? ચાલો બુદ્ધિથી કામ કરજો, ઘૂંટનાથી નહીં, મગજ વાપરવાનું છે. પ્રદેશનો મતલબ તમે x ની જગ્યાએ જે પણ મૂકી શકો તે બધું પ્રદેશમાં છે. અને થિંકિંગમાં વાસ્તવિક સંખ્યાની વાત કરવાની. તો વાસ્તવિક સંખ્યાઓમાંથી કઈ કઈ વસ્તુ આમાં x ની જગ્યાએ મૂકવાથી કઈ વાંધો નહીં આવે. વર્ગમૂળ આવે ત્યારે હું યાદ રાખવાનું, અંદર વાળો ભાગ ધન જ, 0 કે 0 થી મોટો, ઋણ નહીં. x ની કઈ કઈ કિંમતો માટે આ x ઓછા 1 ધન થાય? 1 કે 1 કરતા મોટી તમામ કિંમતો માટે. 1 કે 1 કરતા મોટી તમામ કિંમતો માટે આ x ઓછા 1 ધન થાય. હું કેવું તમારું? 1 લેવાથી 0 થાય ને 1 કરતા મોટું કઈ બી લેવો તો જવાબ 0 થી મોટો મોટો મોટો. સિમ્પલ, સમજી ગયા? એટલે કે પ્રદેશ માટે જો તમારે વિધેય f નો પ્રદેશ જોઈતો હોય તો x ઓછા 1 કેવા થવા જોઈએ? 0 કે 0 થી મોટા. ઓછા 1 ને સામે લઈ જાવ તો x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. એટલે જો x 1 કે 1 થી મોટો કઈ બી લેવો તો આ વર્ગમૂળની અંદર જે બી આવશે તે ધન આવશે. માટે આ છે પ્રદેશ, વિધેય f નો પ્રદેશ. અંતરાલમાં લખાવજે, ધ્રુવાંશ તું લખાવ. 1 કે 1 થી મોટી સંખ્યાનો અંતરાલ. 1 કે 1 કરતા મોટી એટલે ક્લોઝ 1 થી ઓપન ઇન્ફિનિટી. 1 કે 1 કરતા મોટી બધી જ એટલે 1 ટુ ઇન્ફિનિટી. ધ્રુવાંશ કેમ ઢીલો પડે છે? ચાલો એના પછી નેક્સ્ટ વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર કેવી રીતના શોધશો? વિસ્તાર શોધવા માટે પ્રદેશને જુઓ. પહેલા પ્રદેશ છે 1 ટુ ઇન્ફિનિટી. તમે 1 કે 1 કરતા મોટી કોઈ બી સંખ્યા આમાં મૂકો તો તમને જવાબમાં શું 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 મળશે? પ્રદેશની તમામ કિંમતો માટે પ્રતિબિંબ શું 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 આવે છે? બરાબર છે, વાત સાચી છે. વર્ગમૂળનો જવાબ હંમેશા ધન જ આવે. 0 કે 0 કરતા મોટો, સાચી વાત ને? વર્ગમૂળનો જવાબ એટલે 0 કે 0 કરતા મોટી બધી જ સંખ્યા મળશે. ફાઇનલ 0 કરતા મોટું જે લાવવું હોય તે આવશે. માની લો કે તમારે જવાબમાં 10 લાવવા છે તો આવી શકશે. હા, તો અહીંયા હું લેહો તો 10 આવશે. અહીંયા 10 લાવવું છે ને તો 101 લઈ લો. 101 માંથી 1 જાય તો 100, 100 નું વર્ગમૂળ 10. તમારે જવાબમાં વર્ગમૂળ 5 લાવવું હોય તો આવશે. તો અહીંયા 6 લઈ લો, 6 માંથી 1 જાય તો 5, વર્ગમૂળ 5. એટલે બધી જ ધન વાસ્તવિક સંખ્યા અને 0. તો જોજો, પ્રત્યેક x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 માટે આ x ઓછા 1 છે તે 0 કે 0 થી મોટો. 1 ને આ સાઈડ લીધો અને બેઉ સાઈડ વર્ગમૂળ આપી દઉં તો વર્ગમૂળ x ઓછા 1 એ પણ 0 કે 0 થી મોટું. આ છે f of x. એટલે f of x જે છે તે 0 કે 0 થી મોટું. એટલે f of x નો વિસ્તારમાં 0 કે 0 કરતા મોટી તમામ ધન વાસ્તવિક સંખ્યા માટે f નો વિસ્તાર લખાવજો. r પ્લસ યોગ 0. ઇન્ટરવલમાં લખવું હોય તો 0 કે 0 કરતા મોટી બધી જ, ક્લોઝ 0 થી ઓપન ઇન્ફિનિટી. સમજ પડી જશે વાતમાં? દાખલો પતી ગયો. કોઈને કઈ તકલીફ? ચાલો એના પછી પાછો પ્રશ્ન 5માં આ જ વસ્તુ કરવાની છે. પ્રદેશ અને વિસ્તાર શોધો. તો અહીં માનાંક છે ભાઈ, માનાંક f of x બરાબર માનાંકમાં x ઓછા 1. માનાંકમાં x ની જગ્યાએ x ઓછા 1 છે. પ્રદેશ x ની જગ્યાએ જે બી મૂકી શકાય તે બધું જ પ્રદેશમાં છે. તો વાસ્તવિક સંખ્યામાંથી કઈ નહીં મુકાય એવું વિચારવાનું. હું નહીં મુકાય આમાં? x ની જગ્યાએ હું નહીં મુકાય? બધું જ મુકાય. સાચી વાત છે, તમારે જે મૂકવું હોય તે મૂકો. ધ્રુવાંશ એમ કે 5 તો મૂક. જાનકી એમ કે 10/3 મૂક. કીર્તન એમ કે -5/7 મૂક. જે મૂકવું હોય તે મુકાય. કેમ કે માનાંક છે, માનાંકને કોઈ તકલીફ નથી. તકલીફ કાં પડે ખબર? જ્યારે છેદ આવે, જ્યારે વર્ગમૂળ આવે, તકલીફ ત્યારે આવે. સમજ્યા? જે જવાબ નહીં આવવા દે તે નહીં મૂકવાનું. સમજ્યા ને? જે જવાબને જ નહીં આવવા દે, જવાબનો જન્મ નહીં થવા દે તે સવાલ નથી. ઓકે કીર્તન?
શું એફ નો પ્રદેશ છે આર, કારણ કે અહીંયા કારણ એમ લખી કાઢીએ, કારણ કે એક્સ એ કોઈ પણ વાસ્તવિક કિંમત ધારણ કરી શકે છે. ચલો વિસ્તાર બી પૂછેલો છે. એ ધ્રુવાંશ, તું કોઈ બી વાસ્તવિક સંખ્યાને પ્રદેશમાંથી આમાં મૂક તો વિસ્તારમાં શું આવશે? કયા કયા પ્રતિબિંબો આવશે? કયો ગણ બનશે? પ્રતિબિંબનો ગણ વિસ્તાર માનાંક. આ માનાંકની બે ઊભી લીટી એ દરેક જવાબને, દરેક સંખ્યાને ધન બનાવીને બહાર કાઢશે. એટલે જવાબમાં માત્ર કેવી સંખ્યાઓ છે? તમામ ધન વાસ્તવિક સંખ્યા અને સાથે 0. જવાબમાં 0 પણ મળશે. કીર્તન, તારે જવાબમાં 0 લાવવું હોય તો x બરાબર લઈ લે. કેટલા? 1. 1 માંથી 1 જાય તો 0. પણ જવાબમાં ઋણ સંખ્યા લાવવી હોય તો લાવી શકાય? -1 લાવી શકાય? નહીં લાવી શકાય. કે તમે અહીંયા -1 લાવવા જાઓ, માની લો કે તમે અહીંયા લીધું x બરાબર -1, તો -1 માની લો કે તમે આમાં લીધું x બરાબર 0, તો 0 માંથી 1 જાય તો -1. પણ -1 નું માનાંક તો +1 થઈ ગયું ને. માનાંક બધું ધન જ આવશે. તો પ્રત્યેક લખાવજો, વાક્ય લખાઈ શકશો તમે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે માનાંક x -1 કેવો? 0 કે 0 થી મોટો. આ શું છે? f of x છે. f of x greater or equal to 0 માટે f નો વિસ્તાર લખાવો ભાઈ, r પ્લસ યોગ 0, અથવા અંતરાલ લખવો હોય તો ક્લોઝ 0 થી ઓપન ઇન્ફિનિટી, 0 કે 0 કરતા મોટી તમામ વાસ્તવિક. ચલો એના પછી બહુ જ ખતરનાક દાખલો આવી ગયો છે. પ્રશ્ન 6, ધ્યાન આપજો. વિધેય f તમને આપેલું છે. આ વિધેય r થી r નું છે. તો f નો વિસ્તાર શોધો. પ્રદેશ આપી દીધો છે. x બિલોંગ્સ ટુ r નો મતલબ પ્રદેશમાં તમામ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. હવે વાતને સમજજો. સૌથી પહેલા વિધેયને વિધેય જેવું દેખાવું બી જરૂરી છે. આ તમને ક્રમયુક્ત જોડ આપી. શું આપી? ક્રમયુક્ત જોડ. હવે આ જે ક્રમયુક્ત જોડ છે ને, એમાં આને ઇનપુટ કહેવાય. ઇનપુટ. આને કહેવાય આઉટપુટ. એનો મતલબ કે મેં આના પરથી કંઈક એવું લખું, ઇનપુટ એટલે જેને મૂકવામાં આવે તે ઇનપુટ. એટલે હું x ને આમાં મૂકું તો જવાબમાં મને આઉટપુટમાં આ મળે છે. અન્ડરસ્ટુડ? તો હું શું લખીશ અહીંયા? f of x બરાબર x² ના છેદમાં 1 + x². જ્યાં x એ શું છે? તમામ વાસ્તવિક સંખ્યા. કેવી રીતના શોધશો આનો વિસ્તાર? અંદાજો લગાવવો હોય તો કિંમતો પરથી અંદાજો લાગે. ચાલો પહેલા અંદાજો લગાવવાની ટ્રાય કરીએ. વાસ્તવિક સંખ્યામાં ચાલો 0 થી શરૂઆત કરું છું. f of 0, 0 નો વર્ગ 0, 1 + 0, જવાબ આવ્યો 0. f of +or -1, કે +or -1 લેહો તો જવાબ હરખો જ આવે, વર્ગ થાય ને. +or -1 નો વર્ગ 1, +or -1 નો વર્ગ 1, જવાબ આવ્યો 1/2. 1 લેવાથી બી 1/2, -1 લેવાથી બી 1/2. f of +or -2, +or -2 નો વર્ગ 4, +or -2 નો વર્ગ 4, જવાબ આવ્યો 4/5. સમજ પડતી છે વાતમાં? ચાલો એક વાર અહીંયા 10 લઈ લે. +or-10, 10 નો વર્ગ 100, નીચે બી 1 થાય, 1 + 100 એટલે 100/101. f of +or-√2, √2 નો વર્ગ 4, નીચે 1 + 4 એટલે 5. f of +or-1/2, 1/2 એટલે 0.5, 0.5 નો વર્ગ 0.25, છેદમાં 1 + 0.25 એટલે 0.25/0.26 એટલે 25/26. તો કંઈક અંદાજો લગાવી શકશો વિસ્તારનો? અંદાજો લગાવવાનો છે ખાલી પ્રતિબિંબ પરથી. કોને લખાયું? √2 નો વર્ગ 4. કેમ ધ્રુવાંશ ખોટું લખાવે છે? કેટલું આવશે તો આ? 2/3. ઓકે, ચાલો વિસ્તારનો અંદાજો લગાવજો. તમને આ બધું સમય દેખાઈ રહ્યું છે અત્યારે. ચાલો તમને અસમય જવાબ લાવી આપું. અસમય જવાબ લાવવો હોય તો હું લેવો ખબર? ઘનમૂળ 2 લઈ લો.
એફ ઓફ ઘનમૂળ 2. ઘનમૂળ 2 નો વર્ગ કેટલો થાય ખબર? ઘનમૂળ 4. 2 નો વર્ગ 4, પણ ઘનમૂળમાં લખવાનું. છેદમાં 1 વત્તા ઘનમૂળ 2 નો વર્ગ ઘનમૂળ 4. ચાલો આનું સાદુરૂપ કઈ શક્ય છે? ના. આ અસમય બી આવ્યો જવાબ. ચાલો બોલો હવે. તમે એમ વિચારને ચાલતો હોય બધા સમય જવાબ છે, તો ના, અસમય જવાબ. હા, બધી જ વાસ્તવિક સંખ્યા આર માઇનસમાં જવાબ લાવી આપ. ચાલ એકાદી -1 લાવી આપ. ઋણ જવાબ આવતા છે? ઋણ પોસિબલ જ નથી. કેમ? કેમ કે x² બધું ધન થઈ રહ્યું છે. ધન વાસ્તવિક એટલે 0 નથી આવતો. આર્યો 0. તમામ ધન વાસ્તવિક સંખ્યાને 0 કન્ફર્મ. ચાલ જવાબમાં મને 1 લાવી આપ. x બરાબર હું લઈએ તો જવાબમાં 1 આવે. ઊંધું કરો. આના બરાબર જ 1 લઈ લઉં ને સવાલ હોતો. જે લાવવું છે તેના બરાબર 1 લઈને સવાલ હોતો. ચાલો સાદું રૂપ. આને પેલી બાજુ 1 હાથે ગુનો, બે બાજુ x² કેન્સલ. ડાબી સાઈડ 0, જમણી સાઈડ 1. 0 બરાબર 1. ઓ ભાઈ સાહેબ, શક્ય નથી. એનો મતલબ કે જવાબમાં 1 આવશે જ નહીં. કેમ કે x મળ્યો જ નહીં. એવો કોઈ x આ દુનિયામાં નથી કે જે જવાબમાં 1 લાવી શકે. જવાબમાં 1.1 લાવી આપો, 1.2, 1.5, 2 લાવી આપો જવાબમાં. છાતી ઠોકીને કેમ કે નહીં આવે? કેમ કે આ દરેક જવાબ 1 કરતા નાના છે. તમે જુઓ, આ દરેક જવાબ 1 કરતા નાના છે. દરેકમાં છેદ મોટો છે, અંશ નાનો છે. કોઈ બી જવાબ તમે 1 કરતા મોટો જવાબ લાવવો હોય ને, તો છેદ અંશ કરતા મોટો હોય તો થાય. અને છેદ અંશ કરતા મોટો જિંદગીમાં નહીં થાય. કેમ કે છેદમાં 1 ઉમેરાય છે. અંશમાં x² છો તો છેદમાં x² વત્તા 1 છે. એટલે છેદ મોટો થવાનો જ. હા, 0 ને 1 ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા 0 સહિત, પણ 1 ની. જવાબમાં 1 કેમ નહીં આવે ખબર? જવાબમાં 1 ક્યારે આવે ખબર ધ્રુવાંશ? કે જ્યારે અંશ અને છેદ સરખા હોય ત્યારે તો કેન્સલ થાય. અંશ અને છેદ જિંદગીમાં કેન્સલ નહીં થાય. કેમ? કે અંશ કરતા છેદ 1 મોટો છે. કીર્તન, તને મારી વાત મગજમાં ઉતરી? હા કે ના? આગળ વધીએ આપણે. ચાલો હવે જો અંદાજો આવી ગયો કે વિસ્તાર છે હરિયો આ, પરંતુ બાય કેલ્ક્યુલેશન આન્સર હું લાવવા જઈ રહ્યો છું. તમારી સ્કૂલ પર ડિપેન્ડ કરે કે આવી મેથડના તમને માર્ક આપે કે નહીં આપે. પરંતુ જોવા જાય તો આના માર્ક્સ નહીં હોય. મેથડ હવે ચાલુ થાય છે. આનું એક સાદું રૂપ જો x બિલોંગ્સ ટુ r થી ચાલુ કરવાનું હોય. અહીંથી શરૂ કરો ને અહીં પહોંચો. વિસ્તારનો મતલબ પ્રદેશથી શરૂ કરી સૂત્ર સુધી પહોંચો. પરંતુ સૂત્ર સુધી પહોંચવા માટે સૂત્રમાં x એક જ વાર હોવો જોઈએ. આ સૂત્રમાં x કેટલી વાર દેખાય છે? નહીં ચાલે. એવું કંઈક પાટિયું બેહારો કે આમાં x 2 વાર દેખાય છે તો 2 નો 1 થઈ જાય. તું કાંથી હું કોમન કરે? છેદમાંથી x કોમન, છેદમાંથી x² કોમન કરે. માને વિચાર્યું બરાબર હે, પણ પરંતુ તું જે વિચાર્યું એનાથી કામ નહીં થાય. વિચાર્યું બરાબર હે કે તું છેદમાંથી x² કોમન કરે ને, તો અહીંયા 1 + 1/x² થઈ જાય. પછી આ કેન્સલ થઈ જાય. એટલે 1/1 + x². જે x 2 વાર દેખાતો હતો તે 1 વાર દેખાય છે હવે. આના સિવાય હજી બી એક પાટિયું બેહે, અને એ પાટિયું હવે હું તમને બેહાડવા જઈ રહ્યો છું. જોતા રહેજો. આવી રીતના બી દાખલો આગળ વધે, પણ આ લાંબુ પર હે, આ ખોટું નથી. શોર્ટકટમાં દાખલો પટાવવા માટેનું પાટિયું શું છે? જો હવે મેથ્સમાં એક વસ્તુ યાદ રાખજો કે જે તમારે ઘણી બધી વાર જિંદગીમાં કરવું પડે આ 2 વર્ષમાં. છેદને અંશમાં સેટ કરો. છેદને અંશમાં જેવો છેદ હોય તેવો અંશ બનાવો. છેદમાં 1 + x² છે તો અહીંયા બી 1 + x² બનાવો. એટલે અહીંયા 1 લાવો, અહીંયા 1 લાવો, 1 લાવો, અને 1 લાવવા માટે 1 ઉમેરો ને બાદ કરો. 1 ને ઉમેરો ને બાદ કરો. સમજ પડી વાતમાં? હવે કરો છેદ વિભાજન. છેદને સેપરેટ. જેવું છેદને સેપરેટ કરીએ તો આ થાય 1 + x² ના છેદમાં 1 + x², ને અહીંયા થાય -1 ના છેદમાં 1 + x². આ કેન્સલ થાય એટલે અહીંયા 1. તો f(x) બરાબર 1 - 1/1 + x². તમને હવે જે f દેખાય છે ને તે f માં x એક જ વાર છે. જોઈ લો. હવે પાટિયું બેહારવાનું કામ પતી ગયું છે. હવે વિસ્તાર સુધી પહોંચવાની પ્રક્રિયા ચાલુ કરું છું. x બિલોંગ્સ ટુ r છે. અહીંયા જો આમાંથી અહીંયા પહોંચવાનું છે.
તો એક્સ ને બનાવો એક્સ સ્ક્વેર. એક્સ જો વાસ્તવિક હોય તો એક્સ સ્ક્વેર શું? એક્સ સ્ક્વેર નો જવાબ શું? 0 કે 0 કરતા મોટી તમામ. 0 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર લેસ ધેન ઇન્ફિનિટી. આમાં કોઈને કઈ તકલીફ? ઇન્ફિનિટી પર કોઈ દિવસ ઇક્વલ નહીં લાગે. એના પછી અહીંયા શું છે જુઓ ને, 1 પ્લસ એક્સ સ્ક્વેર છે તો અહીંયા 1 લાવો. કેવી રીતના લાવું? 1 ઉમેરીને 0 વત્તા 1 1. અહીંયા 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ફિનિટી વત્તા 1. અનંતમાં 1 ઉમેરવાથી અનંત જ રહી. 10 કરોડમાં 1 ઉમેરે તો 10 કરોડ 1 એવો અનંત જ છે. સમજી ગયા? 10 કરોડ બી અનંત કરતા બહુ નાનો છે. તમે ગમે તેટલી મોટી સંખ્યા બોલો એ અનંત કરતા બહુ જ નાની છે. અનંત એટલો મોટો છે કે જેના સુધી કોઈ પહોંચી નહીં શકે. તમે એમ કહો કે અનંતની બહુ નજીક પહોંચી ગયો એટલા જ તમે દૂર છો. શું થાય છે? તું કીર્તન એવું ના કર, અહીંયા ધ્યાન આપ. હા ચાલો એના પછી જોજો 1 ઓપન એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર કાં છે? 1 ના છેદમાં. તો આને 1 ના છેદમાં કેવી રીતના મેં લાવું? વ્યસ્ત કરીને. ઇનઇક્વાલિટીમાં વ્યસ્તનો નિયમ છે કે વ્યસ્ત કરીએ તો ઇનઇક્વાલિટી ઉલટાઈ જાય. 1 નું વ્યસ્ત 1 લેસ ઓર ઇક્વલ નું થાય ગ્રેટર ઓર ઇક્વલ. 1 પ્લસ એક્સ સ્ક્વેર નું વ્યસ્ત 1 ઓપન 1 પ્લસ એક્સ સ્ક્વેર લેસ ધેન નું ગ્રેટર ધેન. ઇન્ફિનિટી નું વ્યસ્ત 0. ઇન્ફિનિટી નું વ્યસ્ત એટલે 0 સમજવાનું. સમજ પડશે? શું થયું? ચાલો એના પછી હવે આ 1 ઓપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ની આગળ નિશાની કઈ છે? -1 વડે ગુણી નાખો. -1 ગ્રેટર ઓર ઇક્વલ નું શું થઈ જાય? અહીંયા માઇનસ વડે ગુણ્યા તો -1 ઓપન 1 પ્લસ એક્સ સ્ક્વેર લેસ ધેન 0 ગુણ્યા -1. અહીંયા -1 ઓપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ની આગળ શું છે? 1. બધામાં 1 ઉમેરી દેવું. 1 ઓછા 1 લેસ ઓર ઇક્વલ ટુ આ થઈ ગયું 1 - 1 ઓપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આમાં 1 ઉમેરો 0 વત્તા 1. આ શું આવી ગયું? એટલે કે 0 લેસ ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ લેસ ધેન 1 આવી ગયો. વિસ્તાર આવી ગયો. એફ નો વિસ્તાર ક્લોઝડ 0 ટુ ઓપન 1. પૈટું સમજ પડી દાખલામાં? કોઈને કઈ તકલીફ વાંધો આવે? આવડી જાય? એની પ્રોબ્લેમ? ઘરે ગઈને વિડીયો જોજો પાછો એકવાર ને પ્રેક્ટિસ કરજો. આજે તમને સમજાવ્યું ને તે જેઈ લેવલ હતું. બરાબર? મારા હિસાબે તમારી સ્કૂલમાં આવું બધું કરવાથી જવાબ આવે તેના માર્ક આપી જ દે. કે ઘણી સ્કૂલોમાં તો શિક્ષકોને નથી આવડતું. આજે મેં કર્યું તે કેટલીક જ. હા, અમુક સ્કૂલ વાળાને મસ્ત આવડતું હોય. ચાલો નેક્સ્ટ જો આ દાખલાનું થોબરું જોવો. બરાબર? તો બી હું તમને કરાવી દઉં છું. f, g from r to r. f of x is x plus 1. What is g of x? Mr. Kirtan, what is g of x? It's 2x minus 3. Now we have to find three things. Plus, first f plus g, second f minus g, third f by g. To find these three things, first of all we are going to find f plus g. How can we find f plus g? The formula is f plus g of x equal to f of x plus g of x. Now substitute the value of f of x and g of x. f of x is plus g of x. Now simplify 2x plus x 1 minus 3. This is the answer. Is there any simplification possible? Yes or no? So અહીંયા કઈ સાદુરૂપ થઈ શકશે? Wait. Now we have to find f minus g. f minus g of x formula. f of x minus g of x. Substitute the value. f of x minus, be careful here, minus 2x plus 3. x minus 2x 1 plus 3. This is the answer. Is there any simplification possible? ચાલો ધ્રુવંશ સમજ પડતી છે ને? ધ્રુવંશ નિયમ જ પડે. ચાલો ગુજરાતીમાં f by g. f by g of x શું લખાય? એ જો તમે એક વસ્તુ ખાઈ ગયા, અડધો ભાગ કપાઈ ગયો, બધાનો અડધો ભાગ કપાઈ ગયો. f of x x plus 1 છેદમાં g of x 2x minus 3. જ્યાં g of x ની કિંમત 2x minus 3 not equal to 0. કીર્તન કઈ સાદુરૂપ આપવા? કોઈ સાદુરૂપ અપાશે નહીં. ને આમાં x ને કરતા બનાવો. x not equal to કેટલા? 3/2. પટી ગયો દાખલો. સમજ પડતી છે ને બધાને?
આ દાખલાનું થોબડું જો, પ્રશ્ન 8નું ધ્યાનથી થોબડું જોવાનું. કર્યો ને ઉદાહરણમાં સુરેખ વિધેય વાળો. આમાં સીધે સીધું કહી દીધું ax પ્લસ બી એમ ચોખ્ખું જ, અને એ અને બી હોધો. અને તમને સાચી વાત કરું, જોજો હે 8મો દાખલા બરાબર ધ્યાનથી થોબડું જોઈ લેજો. જોઈ લીધું ને 1 1 2 3 0 -1 -1 3. બેઠો એ જ દાખલો, બેઠો જ એ દાખલો, બેઠો જ ઉદાહરણ 20 ની કર્યો. બોલો, બેઠું એટલે બેઠું ઉદાહરણ 20. ઉદાહરણ 20 માં ખાલી ધરવું પડેલું, જ્યારે અહીંયા ધરવાનું બી નથી, ચોખ્ખું જ કહી દીધું કે આ ax પ્લસ બી લઈને a ને બી હોધો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 9. ઉદાહરણ 19 જેવો દાખલો પાછો આવ્યો. આજના લેક્ચરનો જે બીજો દાખલો હતો એવો. આર એ એન થી એન નો સંબંધ. આર બરાબર ઓર્ડર પેર એ બી જ્યાં a કોમા બી બિલોંગ્સ ટુ એન અને a બરાબર બી સ્ક્વેર, તો નીચેના વિધાનો સાચા કે ખોટા? હવે જોજો, સંબંધ આર કોનાથી કોના પર છે, એટલે કે શોર્ટમાં એન પર કહેવાય. સંબંધ આર છે શું? ઓર્ડર પેર એ બી જ્યાં a અને b પ્રાકૃતિક છે અને a બરાબર બી સ્ક્વેર. એટલે કયા બે ઘટક વચ્ચે સંબંધ આર બનશે? ફોર એક્ઝામ્પલ, શું આ ઓર્ડર પેર આરમાં છે? હા કે ના? કેમ? કે 2 નો વર્ગ 4. આ એ છે? એ ના, નથી, ખોટું. આ એ છે ને આ બી, એ બરાબર બી સ્ક્વેર થવું જોઈએ, આ બી છે. તો 4 નો વર્ગ 16 થાય, 2 બરાબર 16 નહીં થાય. 4,2 આરમાં છે, હા, એટલે મતલબમાં બીજી સંખ્યાનો વર્ગ બરાબર પહેલી સંખ્યા થવું જોઈએ. આ બી સ્ક્વેર બરાબર એ થવું જોઈએ. સમજ પડી? એના પર હજી એક લઈએ, -3,9. શું આરમાં છે? નથી. કેમ? પ્રાકૃતિક હાથે જ કામ કરવાનું છે. ચાલો, પહેલું હું કીધું, તમારે સત્ય છે કે ખોટા છે તે ચેક કરવાનું છે, અહીંયા સાબિત કરવાની બેઠા. શું આ સાચું? કોઈ બી પ્રાકૃતિક સંખ્યા પોતાની સાથે સંબંધ આર ધરાવે છે? ફોર એક્ઝામ્પલ 1 1 છે, 1 નો 1 હાથે સંબંધ છે? હા. 1 નો વર્ગ 1. શું 2 નો 2 હાથે સંબંધ છે? ના, કેમ કે 2 નો વર્ગ 2 નહીં થાય, 3 નો વર્ગ 3 નહીં થાય, 4 નો વર્ગ 4 નહીં થાય. ખાલી એક જ સંખ્યા એવી છે જે પોતાની સાથે સંબંધ આરમાં છે, એકરો. બાકીની પ્રાકૃતિક સંખ્યાનો પોતાની સાથે સંબંધ નથી. પણ અહીંયા પ્રત્યેક શબ્દ લખ્યો એટલે આ વિધાન ખોટું. ચાલો, તો નંબર 1, કોઈ ખોટું બતાવવા માટે એક ઉદાહરણ આપવાનું કે 2 નો વર્ગ 2 થાય? ના. 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ક્વેર. એનો મતલબ કે 2,2 આરમાં નથી, માટે આર અપૈતું, માટે પ્રથમ વિધાન અસત્ય છે. આ સમજ પડી ગઈ? જો 2 નો વર્ગ 2 થતો હોય તો 2,2 બિલોંગ્સ ટુ આરમાં કહેવાય. સેકન્ડમાં શું કીધું છે? એ બી આરમાં હોય તો બી એ આરમાં છે. મને એક એવી ક્રમયુક્ત જોડ કેવું કે જે આરમાં છે. 2 4 કે 4 2? 4 2, યસ, 4 2 આરમાં છે. કેમ? કારણ કે 4 એટલે 2 નો વર્ગ, એટલે આ 4 2 આરમાં છે. તો એનું ઊંધું 2 4 આરમાં છે. કેમ નથી? પરંતુ 2 4 આરમાં નથી, કારણ કે આ 2 એ 4 ના વર્ગ જેટલો નથી. સમજ પડી વાતમાં? તો સાબિત થઈ ગયું, એ બી આરમાં હોય તો બી આરમાં નથી, એટલે આ દ્વિતીય વિધાન અસત્ય છે. પહેલું બી ખોટું પડ્યું, બીજું બી ખોટું પડ્યું. શું લાગે હવે ત્રીજું? એ બી આરમાં બીસી આરમાં, તો શું એસી આરમાં? ખોટી વાત. ત્રીજું હો ખોટું જ પડવાનું છે. તું જ જોઈ લે, ઉદાહરણ બની જશે હમણાં. મને એક એવી ક્રમયુક્ત જોડ કે જે આરમાં છે, એક ની 2 કહેવાની છે. કઈ બે ક્રમયુક્ત જોડ અહીંયા લેશો? પેલી આ 2,4. ના, 4 ને 16, કેમ કે આ બે હરખું રાખવાનું ને. આ એ બી તો બીસી, બી હરખો જોઈએ ને બેવમાં. હવે આ બેવ માંથી 4 ને કાઢો તો 16,2 શું આરમાં છે? 16,2 આરમાં નથી. કેમ નથી ધ્રુવાંશ? કેમ કે 2 નો વર્ગ 16 નહીં થાય, 2 નો વર્ગ 16 નહીં થાય. આ બે આરમાં છે, એનું કારણ હું? કારણ કે 16 એટલે 4 નો વર્ગ ને 4 એટલે 2 નો વર્ગ. આ બે આરમાં છે, પરંતુ 16,2 આરમાં નથી. એનું કારણ હું?
કારણ કે 16 એટલે 2 નો વર્ગ નહીં ને, માટે તૃતીય વિધાન અસત્ય છે. કોને આ દાખલામાં સમજ નહીં પડી? આ તો બહુ આરામથી પતી ગયો. ઉદાહરણ જ બનાવવાનું હતું ને, સાબિતીમાં પાટિયા બેહાડવાનો હોય, સાબિતીમાં થિંકિંગ જોઈએ, ઉદાહરણ તેમ જ નીકળી આવે. ચાલો આ છેલ્લા 3 દાખલા. પ્રશ્ન 10, એ અને બી આપેલા છે, એફ આપેલો છે. શું આ બે વિધાન સાચા? શું એફ એ એ થી બી નો સંબંધ છે? શું તમે આને સંબંધ કહી શકો છો? શરત એટલી કે આ પ્રથમ ઘટક એ થી બી પરનો, મતલબ પ્રથમ ઘટક એ માંથી ને દ્વિતીય ઘટક બી માંથી હોવો જોઈએ. 1 2 3 4 2 છે એમાં? હા. એના પછી 5 9 1 5 11 છે બધામાં? હા. એનો મતલબ પહેલું વિધાન સાચું છે કે અહીં એફ એ થી બી નો સંબંધ છે. બીજું વાક્ય વાંચો. વિધેય છે, વિધેય. કેમ નથી? વિધેય નથી, અનન્ય પ્રતિબિંબ નથી. બગરાને 2 પ્રતિબિંબ, 2,9 બિલોંગ્સ ટુ એફ અને 2,11 બિલોંગ્સ ટુ એફ, માટે એફ એ વિધેય નથી. વાક્યમાં લખવું હોય તો લખી શકાય કે ઘટક 2 ને 2 જુદા જુદા પ્રતિબિંબ 9 અને 11 છે, માટે એફ એ વિધેય નથી. આ સંકેતમાં લખી દીધું. ચાલો એના પછી પ્રશ્ન 11. સમજો, રકમ સમજો. એફ એ ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ. જો એફ એ ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ હોય તો એનો મતલબ શું થયો ખબર? એફ એ ઝેડ થી ઝેડ પરનો સંબંધ. ઝેડ થી ઝેડ પરનો સંબંધ એટલે ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ. ઝેડ થી ઝેડ પરના સંબંધને ટૂંકમાં ઝેડ પરનો સંબંધ કહેવાય. આ છે એફ ની વ્યાખ્યા. ઓર્ડર પેર એ બી કોમા એ પ્લસ બી, એ અને બી ઝેડ થી ઝેડ પર છે એટલે ઝેડ માંથી લેવાના. શું એ એફ એ વિધેય છે ઝેડ થી ઝેડ પરનું? હા કે ના? શું આ સંબંધ વિધેય છે? અહીં ઝેડ પરનો સંબંધ એફ બરાબર શું છે? ઓર્ડર પેર એ બી કોમા એ પ્લસ બી, જ્યાં એ કોમા બી બિલોંગ્સ ટુ ઝેડ. સંકેતમાં શું લખાય આ વસ્તુને? ધીસ ઇઝ ઇનપુટ, ધીસ ઇઝ આઉટપુટ. એફ ઓફ એ બી બરાબર એ પ્લસ બી. અને વાત કરવાની છે પૂર્ણાંકની. શું આ વિધેય છે? જો દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે તો વિધેય છે. ઊંધો વિચારો. શું એવા કોઈ બે ઘટક છે તમારી પાસે જેને, શું એવો કોઈ એક ઘટક છે તમારી પાસે જેને એકથી વધારે પ્રતિબિંબ છે? ફોર એક્ઝામ્પલ, મેં તમને એક ઘટક આપું છું 20, તો ઘટક 20 નું પ્રતિબિંબ શું? મને કેવો ઘટક 20 નું પ્રતિબિંબ. ઘટક 20 નું પ્રતિબિંબ. આમાં 20 મૂકવાથી જવાબમાં શું આવશે? પહેલા તો આમાં 20 મુકાય કેવી રીતના? તો તમારે એ વિચારવાનું કે હું એ બરાબર કેટલા લેમ ને બી બરાબર કેટલા લેમ તો એ અને બી નો ગુણાકાર 20 થાય. હા એમ. એ બરાબર 5 ને બી બરાબર 4, તો એફ આના પરથી લખી શકાય કે એફ ઓફ 5 ચોક 20 બરાબર. અહીંયા એ ને બી ની કિંમત 5 વત્તા 4 કેટલા થાય? એટલે 20 લેવાથી 9 આવ્યું. તો હવે 20 લેવાથી કઈ બીજું આવી શકે? શું આવશે? એ બરાબર 10 લેવું ને બી બરાબર 2, તો 10 દુ 20 થાય. અહીંયા 10 ને 2 12, એટલે ઘટક 20 ને બે જુદા જુદા પ્રતિબિંબ છે. અહીં ઘટક 20 ને બે જુદા જુદા, બે ભિન્ન, બે જુદા જુદા. આવા બહુ ઉદાહરણ બને. પ્રતિબિંબ 9 અને 12 છે. જક મોટી રકમ લેવાની જેના અવયવ વધારે પડે. 24 લઈ લો તો 6 ચોક ને 12 દુ 48, લે 3 પ્રતિબિંબ આવશે. તો પછી 24 એકા 24, કેટલા બધા પ્રતિબિંબ આવે છે. માટે એફ એ વિધેય નથી. ચાલ ધ્રુવાંશ, છેલ્લો દાખલો મસ્તીનો, બહુ સહેલો, તને મજા આવે તેવો. એને જોઈ લે કેટલા છે એમાં. કેપિટલ એમાં છે 1 9 10 11 12 13, એફ ફ્રોમ એ ટુ એન ને એફ ઓફ એન છે એન નો મહત્તમ અવિભાજ્ય અવયવ. વિસ્તાર શોધો. કેપિટલ એ બરાબર છે 9 10 11 12 13, એફ ફ્રોમ છે એ ટુ એન ને એફ ઓફ એન છે એન નો મહત્તમ અવિભાજ્ય અવયવ. કેવી રીતના શોધશો વિસ્તાર? વિસ્તાર એટલે આ પ્રદેશના ઘટકોનું પ્રતિબિંબ. પ્રદેશના દરેક ઘટકને એક 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 કરીને વિધેયમાં મૂકો અને જુઓ શું 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 પ્રતિબિંબ આવે છે. બરાબર છે. પહેલા હું મૂકીશ પ્રદેશ એ માંથી 9 ને, તો એફ ઓફ 9 શું?
9નો મહત્તમ અવિભાજ્ય અવયવ. બસ બરાબર છે 3. 9ના અવયવમાં અવિભાજ્યમાં સૌથી મોટો 3. એફ ઓફ પછી કેટલા મૂકવાના 10. 2 50 10 નો 5 મોટો 11. 11 એકા 11, 11 પોતે. 12, 12 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. એના પછી 13 નો, 13 પોતે. વિસ્તાર લખાઈ દો ભાઈ, પૈટો દાખલો. અહીંયા પ્રદેશ આર નથી. પ્રદેશમાં બસ ખાલી આ 1 2 3 4 5 ઘટક છે, ને આ 5 ઘટકના પ્રતિબિંબ વિસ્તારમાં 3 5 11 13. 3 ને 2 વાર નહીં લખવાનો. દાખલો પૂરો, ચેપ્ટર પૂરું. ઓકે, સમજ પડી આખા ચેપ્ટરમાં? કઈ વાંધો આવે, કઈ તકલીફ પડે? આવડી જાય? ઇઝી, સહેલું ચેપ્ટર. તો હવે આપણે 11 મેથ્સમાં 2 ચેપ્ટર પૂરા, પહેલું ને બીજું. ને હવે આપણે ચાલુ કરવાના કાલે પાંચમું ચેપ્ટર 3 દિવસમાં પૂરું થઈ જશે. નાનું છે એટલે પહેલા લઈ લે, ને પછી હું લેવા ત્રીજું. હા ચાલો મળીએ કાલે અથવા જ્યારે બી નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે.